નમસ્તે મિત્રો, આજે અમે ફરી તમારી પાસે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માતા મેલડીના પ્રાગટ્યની। આમ તો માતા મેલડીની ઘણી લોકકથાઓ છે। આ પ્રમાણે અલગ અલગ તેની ઉત્પત્તિઓ પણ જોવા મળે છે। પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેનું કોઈ નામ ન હતું। ત્યારે તેને નનામીના નામથી જાણીતા હતા। નનામી એટલે નામ વગરની। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે અને લોકકથામાં એવું કહેવાય છે કે જ્યારે દાનવો અને દેવોની અપાર પૂજા કરતા, ભક્તિ કરતા અને તપ કરી ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા, તેવા સમયમાં દેવતાઓ આદ્યશક્તિ માતાના ચરણોમાં આવી અને તેમને વિનંતી કરતા અને માતાજીને કહેતા કે આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો। જગતમાં તમારા જેવી આદ્યશક્તિ માતા વગર અમારો કોઈ ઉદ્ધાર નથી અને જગતમાં તમારાથી કોઈ મોટું નથી। આમ રાક્ષસોના સંહાર કરવા માટે આદ્યશક્તિ સ્વયં નવદુર્ગા રૂપે ધરતી પર પ્રગટ થયા અને બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળી દેવતાઓના કહેવા મુજબ પૃથ્વીલોકમાં મનુષ્યોનું રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા। જેમાં એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો આપવા માટે જ્યારે નવદુર્ગા દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણું શક્તિશાળી હતો અને તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું અને છેવટે રાક્ષસ થાકી અને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો। અમરૈયા દૈત્ય ભાગતા ભાગતા તેમણે એક પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો। ત્યારે નવદુર્ગા માતાઓએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મૃત્યુ પામેલ ગાયના શરીરમાં છુપાઈ ગયો। ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી। એક શક્તિ સ્વરૂપા દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગા માતાએ ભેગા મળી પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારી એક નાની પૂતળી બનાવી। તેમાં પ્રથમ પ્રાણ પૂર્યું અને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરી। તેમની શક્તિ સ્વરૂપે શસ્ત્ર વિદ્યા આપી અને અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો। આમ પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। તે વખતે પૂતળી અમરૈયા દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા। અમરૈયા દૈત્ય એક ગાયના શબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢી અને મારી નાખ્યો। ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે। આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમને શક્તિ આપી જે દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુદ્ધ કરી રાક્ષસને મારીને આવ્યા છે। ત્યારે નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે। ત્યારે માતા નવદુર્ગા તેમને ભોળેનાથ આગળ જવાનું કહે છે। તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમને ભોલેનાથને વિનંતી કરી અને સંઘળી હકીકત જણાવી પોતે એક રાક્ષસનો સંહાર કરી આવેલા વાત કહી, જેથી તેમણે પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું। એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરી સીધું માતાજી ઉપર ગંગાજળના શુદ્ધ જળથી ધારા વહેડાવી અને માતાજીને સ્નાન કરાવી પવિત્ર કરી દીધા। ત્યારબાદ હવે તે પૂછે છે કે મારું નામ શું રાખવાનું છે અને ત્યારે ભોળાનાથ કહે છે કે તમે નવદુર્ગાના મેલમાંથી બનેલા છો, તેથી આજથી તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવશે। માં મેલડી સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે। તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે। દરેક જાતના લોકો તમારું પૂજન કરશે। તેમને વાહન સ્વરૂપે બોકડાને પસંદ કર્યો અને તેના પર સવાર થઈ તે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છે, જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે। ઠેર ઠેર તમારા મંદિરો અને મોટા સ્થાનો બનશે। કળિયુગમાં તમે જાગતી દેવી સ્વરૂપે પૂજાશો।
ભગવાન ભોલેનાથ તેમને આશીર્વાદ આપતા કહે છે કે માનવી તમારી ભક્તિ કરી તમારા ગુણગાન ગાશે અને આ કળિયુગમાં તમે મહાશક્તિ મેલડી તરીકે પૂજાશો. શ્રી મેલડીમાં એ શંકર ભગવાનના જટામાંથી નીકળે ગંગાજીની ધારાથી સ્નાન કરેલું, તેથી એ આ કળિયુગમાં ઉગતાની મેલડી તરીકે પણ પૂજાય છે. માં મેલડી તો ખૂબ દયાની સાગર છે. માનવી જે ભાવથી ભજે છે તેવું તે ફળ આપે છે. માં મેલડી તેના ભક્તોની સદાય સહાય કરે છે. નવદુર્ગાના મેલમાંથી ઉત્પત્તિ થયેલી માં મેલડી ખૂબ દયાળુ છે. પોતાના ભક્તોના દુઃખ દર્દને જોઈ શકતી નથી અને તેમને દૂર કરે છે અને તે લેખને મેઘ મારી તેની સહાય કરે છે. માતા મેલડી ગામનું રક્ષણ કરે છે, તેથી નાની દેરીઓમાં માની છબી પધરાવવામાં આવે છે અથવા તો નાળિયેરમાં માનું સ્થાપના કરવામાં આવે છે. માતા મેલડી એ અનેક નામોએથી ઓળખાય છે, જેમ કે મુજફ્ફરીની મેલડી, વાણિયાની મેલડી, હજીપરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, સોરાની મેલડી, કોઠાની મેલડી, વણઝારાની મેલડી, વાઘરીની મેલડી, મડાખાવની મેલડી, મેહરાની મેલડી, આવા અનેક નામથી મેલડીમાં પ્રસિદ્ધ છે. માતાજીએ જેમની પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે. માં મેલડીના નામ ભલે અલગ અલગ હોય પણ શક્તિ સ્વરૂપા તો માં મેલડી એક જ છે. માં મેલડીની સદા ભક્તિ કરનારા ભક્તો ઉપર માતાજી તેના આશીર્વાદ સદાય બનાવે રાખે છે. જય માં મેલડી. મિત્રો, અમારી પાસે માતા મેલડીની પ્રાગટ્ય કથાની જે કંઈ માહિતી હતી એ અમે તમને જણાવી છે. મિત્રો, અમારી આ મેલડી માતાની પ્રાગટ્ય કથા અને વિડીયો તમને ગમ્યો હોય તો તમે કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.